ગોલોકમાં ગયા પછી મલમાસનું શું થયું એવી કથા પૂછી ત્યારે કહે છે કે નારાયણ ભગવાન નારદજીને ઉદ્દેશીને કહે છે કે ભગવાન વિષ્ણુ મલમાસને લઈ ગોલોકમાં ભગવાન કૃષ્ણ ભગવાન પાસે જાય છે. દ્વારપાળો વિષ્ણુ ભગવાનને જોઈ એમનું સ્વાગત કરે છે, એમને નમન કરે છે અને પછી અંદર વિષ્ણુ ભગવાન મલમાસને લઈને જાય છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ ગોપ અને ગોપીઓથી વીંટળાયેલા જોવા મળે છે. ભગવાન એમને નમન કરે છે અને કહે છે આપ તો ગુણોથી પર છો, સ્તુતિ કરવા પાત્ર છો, આપની તો સ્તુતિ વંદના કરવી જોઈએ, સેવા કરવી જોઈએ. આપ નિર્ગુણ છો છતાં પણ ભક્તોની પીડા મટાડવા માટે તમે સગુણ થાવ છો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનને આસન આપે છે, બેસાડે છે અને પછી પૂછે છે કે આ કોણ છે. દૂર થોડીક મલમાસ ધ્રુજતા હાથે હાથ જોડી નમસ્કાર કરતો હોય છે, એનો ચહેરો નિસ્તેજ છે. ત્યારે ભગવાન વિષ્ણુ મલમાસનું આખું વૃત્તાંત ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ મલમાસ છે મલિન થયેલો છે. કેમ કે એના માસમાં સૂર્ય આવતો નથી. બધા જ માસમાં સૂર્ય બદલાતો હોય છે, આ માસમાં આવતો નથી એટલે તે ખૂબ દુઃખી થઈ ગયો છે. એનો કોઈ અધિષ્ઠાતા દેવ નથી, એના માસમાં કોઈ સારા કાર્ય થતા નથી. આટલે એ દુઃખી થઈ મારી પાસે આવ્યો અને મને કહ્યું કે મારા કોઈ અધિષ્ઠાતા દેવ આપો અથવા હું આત્મહત્યા કરું. હું એને નિરાશ ન કરવાની ઈચ્છાથી આપની પાસે લઈ આવ્યો છું. આપ જ એનું નિરાકરણ કરશો પ્રભુ અને એને યોગ્ય સ્થાન આપશો. આવું કહી અને મલમાસનું દુઃખ કરવા માટે વિષ્ણુ ભગવાને શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી. આ બાજુ અધિક મહિનાની કાંઠાગોરની વાર્તામાં નિર્મળ નળન અને ભાભીની કથા કીધી છે. તો એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા, એમને 7 દીકરા હતા. ખૂબ જ નાના હતા એટલે બ્રાહ્મણે કથા વાર્તા પૂજા પાઠ કરી, જે કંઈ મળે એમાંથી ઘરનો નિર્વાહ ચાલતો હતો. ઘર બરાબર ચાલતું નહીં, ખૂબ જ દરિદ્રતા હતી અને છતાં પણ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ધર્મ કર્મ કરતા અને ભગવાનની ભક્તિ કરતા હતા. એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણીએ વ્રત કરવાનો નિર્ણય કર્યો. બ્રાહ્મણીનો ભાઈ અને ભાભી પણ ત્યાં નજીકમાં જ રહેતા હતા. એના ભાઈ પાસે ખૂબ જ ધન હતું, તો પણ એના ઘરમાં ભાભીનું રાજ ચાલતું હતું. ભાભી કહે કે તમે તમારે વેપાર ધંધો કરો, ઘરનો વ્યવહાર તો બધો હું જ સાચવીશ. આમ ભાભી કંઈ પણ નણંદને આપવા માટે રાજી ના થાય, ભાઈને કોઈ ખબર ના હોય. પુરુષોત્તમ મહિનો આવ્યો એટલે ભાઈ ભાભીએ પણ વ્રત કર્યું, બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ વ્રત કર્યું અને આમ કરતાં કરતાં વ્રતનો છેલ્લો દિવસ આવ્યો. ઉજવણું કરવાનું ટાણું થયું. ભાભીની પાસે તો ખૂબ જ ધન હતું એટલે એણે દામોદાર બતાવીને આખા ગામમાં બધાને જમવાનું નોતરું કર્યું. લોકલાજના ભયથી નણંદના ઘેર પણ તે ન્યોતરું આપવા ગઈ અને કીધું કે તમે બધા પણ જમવા આવજો, પણ જોજો ખાવ ખાવ કરતાં દોડ્યા ના આવતા. બધું જમાઈ જશે એટલે હું તમને બોલાવી દઈશ, પછી આવજો. આમ ભાભીનું વચન સાંભળી નણંદને લાગી આવ્યું, છતાં પણ મન મોટું રાખીને તે પોતાના છોકરાઓને કીધું કે ચલો ભાઈ કાલે આપણે મામાના ત્યાં જમવા જવાનું છે. છોકરાઓ તો રાજીના રેડ થઈ ગયા. બીજે દિવસે છોકરાઓ સવારથી કંઈ ખાધું નહીં કે મામાના ત્યાં ખૂબ જ મીઠાઈઓ અને બધું ખાવા મળશે. આ બાજુ ભાભીના ત્યાં ગામના સગાવાલા બધા જમવા આવે છે, ખૂબ જ પ્રશંસા કરે છે. પણ આખો દિવસ ભાભી નણંદને બોલાવવા આવતા નથી. આમને આમ સમય જતો રહ્યો, રાત પડી. છોકરાઓ કે મમ્મીને કે ચાલો મામાના ત્યાં જવું છે. તો સમજાવે છે બ્રાહ્મણી કે બેટા આપણે એમને એમ ના જવાય, મામીએ શું કીધું હતું કે હું બોલાવું પછી આવજો, અત્યારે બહુ જ બધા મહેમાનો ભેગા થયા છે. આમ સમજાઈ છોકરાઓને શાંત રાખ્યા. રાત પડી ગઈ, હવે તો છોકરાઓ પણ ઊંઘી ગયા. બ્રાહ્મણીને ચિંતા થઈ કે બાળકો એમને ભૂખ્યા સૂઈ ગયા છે.
સવારે કહેશે કે મામાના ત્યાંથી શું મીઠાઈ લાવ્યા તો હું શું જવાબ આપીશ. આથી એ નક્કી કર્યું કે ભાઈના ઘર પાસે જવું, જે કંઈ પણ પતરાળા પડ્યા હોય એમાં જે કંઈ પણ બચ્યું હોય એ બધું લઈ આવીશ અને સવારે છોકરાઓને આપીશ. બ્રાહ્મણી લપાતી છુપાતી ભાઈના ઘર પાસે ગઈ. પાછળ બધા પતરાળા પડ્યા હતા, એમાંથી થોડા પતરાળા ઉઠાવી લીધા. ઘરમાં તો ભજન કીર્તન ચાલે છે, કોઈનું ધ્યાન આ બાજુ છે નહીં. બ્રાહ્મણી ઘેર આવી, જે કંઈ પણ પતરાળામાં હતું એના લાડવા વાળીને મૂકી દીધા કે સવારે બાળકોને ખાવા આપીશ. પતરાળા પાછળ નાખી દીધા. સવાર પડી અને થયું કે લાવો પેલા પતરાળા છે બહાર જઈને નાખી આવું. પતરાળા લેવા જાય છે તો શું જોયું તો કે બધા પતરાળા સોનાના થઈ ગયા. પોતાના પતિને ઉઠાડીને માડીને બધી વાત કરી તો પતિ કહે છે કે જો આ તારા પુરુષોત્તમ મહિનો કર્યો એ વ્રતના પ્રભાવથી ભગવાને તને આ આપ્યું છે. બ્રાહ્મણી પણ કહે કે આ આપણા હકનું નથી, હું ભાઈના ત્યાંથી લાવી હતી એટલે ભાઈને જ આપણે આપી દેવું જોઈએ. બ્રાહ્મણ પણ પૂર્ણ મર્યાદાવાળો હતો, એણે પણ સ્વીકાર્યું કે હા તારી વાત સાચી છે. બ્રાહ્મણી ભાઈના ઘેર ગઈ. ભાઈને કહે કે મારા ઘેર ચાલ, તારું કંઈક કામ છે. ત્યાં અંદરથી ભાભી આવી અને કહેવા લાગી કે કાલે તો બધા જમીને ગયા છો, શું સવાર સવારમાં બીજી મીઠાઈ લેવા આવી ગયા છો. બ્રાહ્મણીને લાગી આવ્યું પણ કંઈ પણ બોલી નહીં અને ભાઈને લઈને ઘેર આવી અને પતરાળા લાવીને ભાઈની સામે ધરી દીધા કે આ તારા હકના છે, આ તું લઈ જા. ભાઈ કે આ શું છે, મને કશી ખબર નથી પડતી. બ્રાહ્મણી કહે કાલે ભાભીએ નોતરું આપેલું હતું કે રાત્રે બધા જ જતા રહેશે પછી તમને બોલાવીશ, પણ બોલાવવા આવ્યા નહીં. તારા ભાણેજડાઓ તો ભૂખ્યા સૂઈ ગયા, પણ મને થયું એટલે હું તારા ઘર પાસે આવી. છાનીમાની પાછળ પતરાળા પડ્યા હતા એઠા, એમાંથી બધું લઈ આવી પતરાળા સાથે કાઢીને લાડવા વાળ્યા અને પતરાળા પાછળ ફેંકી દીધા. સવારે નાખવા ગઈ તો જોયું તો પતરાળા સોનાના થઈ ગયા હતા. આ વૃત્તાંત સાંભળી ભાઈની આંખમાં આંસુ આવી ગયા. ભાઈને થયું કે મારી પત્નીએ કેટલું કષ્ટ આપ્યું છે, પણ એક વાતનું દુઃખ હતું પણ બીજી વાતની ખુશી પણ હતી કે આટલું વીત્યા છતાં પણ મારી બેને કશું કહ્યું નહીં. ભાઈએ કીધું કે તું પતરાળા લાવી, તારા ઘરમાં સોનાના થયા છે અને ભગવાને તારી પર કૃપા કરી છે, માટે આ પતરાળા તું જ રાખ. આમાંથી જ તમે વ્રતનું ઉજવણું કરો અને છોકરાઓને અને બનેવીને બધાને નવા કપડાને આપો અને તમે પણ સુખેથી જીવો. પાછળ દોડતી દોડતી ભાભી આવી, જોયું તો બધા સોનાના પતરાળા બેનને આપી દીધા. ઘેર આવ્યા, બ્રાહ્મણીએ પણ સોનાના પતરાળામાંથી થોડા કાઢી અને ખૂબ જ ધન ખર્ચીને આખા ગામને જમવાનું નોતરું દીધું. ભાઈ ભાભીને પણ નોતરું દઈ આવ્યા. ભાઈ ભાભી પણ જમવા આવ્યા છે અને પંકજમાં બેઠા છે ત્યારે ભાણિયો પીરસવા આવ્યો અને મામીને કહે કે લો મામી, તમે કાલે અમારી બહુ સરભરા કરી, પણ અમારી એટલી શક્તિ નથી, પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી લો, આ સોનાનો લાડુ જમો. મામી કહે કે આ તો કંઈ જમાતો હશે, અને એને આંખ ખુલી ગઈ અને આંસુ સારી ભાભી બ્રાહ્મણીની માફી માગી અને બધા સુખરૂપથી રહ્યા. ભગવાન પુરુષોત્તમ જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.